હેલો પોરબંદર, આજે આપણે આવી ગયા છે જમાવટમાં જમાવટ કરવા. એઝ અ જજ વેલકમ નવરાત્રીમાં એ વન ડે જજની રિસ્પોન્સિબિલિટી કેવી હાર્ડ હોય છે, અમારા પોરબંદર ટાઈમ્સના દર્શકોને જણાવશો? જય માતાજી. આજ ફર્સ્ટ ડે છે એટલે બધા ખેલાડીઓ બધા આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે એટલે ટોટલી ફાઇટ બહુ છે, કોમ્પિટિશન ટોપ છે કે બધા ક્લબ બંધ આજે ફર્સ્ટ ડે છે એટલે આવે છે એટલે એની ગેમ જે બોયઝ છે એની ગેમ અમે ખુમારી જોશું અને ગર્લ્સ છે સ્માઇલિંગ એનો ફેસ ગેમ છે ટોટલી મૂવમેન્ટ જોવું પડે એટલે બહુ વાત છે. અહીંયા ઉપસ્થિત ખેલૈયાઓનું તમને ડ્રેસિંગ કેવું લાગે છે? પોરબંદર ટાઈમ્સના દર્શકોને જણાવશો? આ ઓપન ગુજરાતની કોમ્પિટિશન છે, આમાં કોનું ડ્રેસિંગ ખરાબ છે અમારે નિર્ણય લેવો પડે. અમારે ડ્રેસિંગ નો નિર્ણય બહુ લેવો પડે છે, આકરો છે, પણ આમાં બધાના આટલા વર્ષોના સાથ સપોર્ટ અમારા બધા જજીસ ના છે એટલે અમને પ્રોબ્લેમ નહીં થાય, પણ થોડાક જસ મળે એવું અમને લાગે છે. વન ડે નવરાત્રીનું આયોજન છે તો તમે બાળકોની રમત કેવીક લાગે છે? બધાને જય માતાજી. રમત તો બધાની ખૂબ સરસ છે, બહુ કઠિન છે નિર્ણય કરવો, પણ અમારા માટે તો કે કાંટાળો તાજ કહેવાય. પણ ભૂલકાઓથી માંડીને મોટાઓ બધા ખૂબ સરસ રમે છે અને અમને પણ બહુ મજા આવે છે. અમને પણ એમ થાય કે અમે લોકોની સાથે રમવા માંડીએ, પણ વાંધો નથી. ક્રાઉડ બી સારું છે અને વેલકમ નવરાત્રી જમાવટ નો પ્રોગ્રામ બહુ ફાઇન છે અને ખૂબ એન્જોય કરીએ છીએ અમે લોકો. નવરાત્રીમાં આટલા બધા ખેલાડીઓ એટલું સરસ રમતા હોય છે તો ડિસિઝન લેવું કેટલું ટફ હોય છે? નમસ્તે, મારું નામ તેજલ મારું છે. હવે વેલકમ નવરાત્રી ફાઇનલી આવી જ ગઈ છે અને ખેલૈયાનો ઉત્સાહ જોઈ અમે ખૂબ ઉત્સાહિત થયા છીએ, કારણ કે બહુ બહોળી સંખ્યામાં જમાવટ કરી રહ્યા બધા જમાવટના ગ્રાઉન્ડમાં. તો અમારા માટે ડિસિઝન લેવું એટલે અઘરું છે કે કારણ કે એકથી એક પ્લેયર્સ એટલું સરસ રમી રહ્યા છે, થનગની રહ્યા છે, પણ અમારી અમુક લિમિટ્સ ના લીધે અમે અમુક લોકોને નંબર આપવાના હોય, પણ આ લોકોનો ઉત્સાહ જોઈ અને અમારા માટે તો બધા વિનર જ છે. તો ખરેખર ખૂબ ટફ છે કેમ કે બહોળી સંખ્યામાં બધા પાર્ટિસિપેટ કરેલું છે. 3 કેટેગરીમાં છે એટલે કિડ્સ થી લઈને મોટા લોકો સુધીનું કોમ્પિટિશન બહુ ટફ છે ખરેખર. એમ કે કોને આપવો નંબર કોને ના આપવો બહુ કન્ફ્યુઝ થઈ જવાય. કોઈને અન્યાય પણ ના થવો જોઈએ એ બી જોવું પડે. લોકોનો ઉત્સાહ વધારવા માટે આપણે એ લોકોને એન્કરેજ કરવા માટે બી થોડું અમારે એ બાબતનું બધું ધ્યાન રાખવું પડે. તારું નામ શું છે? મારું નામ બાની છે. તને આ વન ડે નવરાત્રીમાં કેટલોક મજા આવે છે? અહીંયા વન ડે નવરાત્રીમાં બહુ જ ઘણી બધા મજા આવે છે અને બધા